તપન પરમારના હત્યારા આરોપીઓ જેમાં બાબર ખાન પઠાણ, શકીલ હુસેન શેખ, એઝાઝ હુસેન શેખ અને શબનમ મંસૂરીને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રવિવારે મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં થયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાના આ બનાવમાં માથાભારે તત્વો બાબર ખાન પઠાણ સાથે એક મહિલા સહિત 3 વ્યક્તિઓની હત્યાના બનાવમાં પોલીસે ધરપકડ કરી હતી. તે બાદ આ હત્યારાઓને ગુનાના કામે ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે ચારેય આરોપીઓના તારીખ 22મી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. એક આરોપી વસીમ શેખને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાને લઈને પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. રિમાન્ડ દરમિયાન બનાવમાં રિકન્સ્ટ્રક્શનની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જે મર્ડરનો ગુનો દાખલ એટ્રોસિટી થયો હતો રાપરા પોલીસ સ્ટેશનમાં 5મી તારીખથી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યું છે અને ખૂબ જ તરતીબથી અને વ્યવસ્થિત ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. કોઈ પણ પહેલું તપાસમાં છોડવામાં આવશે નહીં. સાહેબ, અન્ય જે આરોપી છે તેમને કઈ પ્રકારની અંગે ધરપકડ બી બાકી છે? આજે વધુ 2 આરોપીની ધરપકડ થઈ છે અને આગળની તપાસ ચાલુ છે. જે અમારે વેપન જે વપરાયું છે આ કબજે કરવા બાકી છે અને ઘણા બધા તપાસના મુદ્દાઓ છે. કાઉ તો કઈ રીતે છે, કોણ જોડે વધુ વિગત ત્યાં લેવાનું બાકી છે. એટલા માટે હવે કઈ દિશામાં પોલીસ તપાસ કરશે? જે એફઆઈઆરમાં જણાવ્યા જે તથ્યો છે આ મુજબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જે બનાવ બન્યો છે, જે ગંભીર બનાવ બન્યો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા. તપાસ કરનાર અધિકારી મારફતે તમામે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી. નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. તો 22 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે. આ બનાવ જે બન્યો છે એ રાત્રિના સમયે જે કાવતરું રચીને એક જથ્થે તમામ આરોપીઓ ભેગા થઈ અને જે બનાવ કર્યો છે એ લોકો જાણતા હતા કે બે તપન પરમાર છે તે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે. એના પપ્પા સામાજિક કાર્યકર રહેલા છે અને વિસ્તારમાં સારી એની ઓળખ છે, પણ જૂના ઝઘડાની અદાવત રાખી અને મારી નાખવાના ઈરાદે પોતાના હાથમાં ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે બધા એને માર મારેલો છે. બધા તમામ આરોપીઓને માર મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે. આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે. એની તપાસ કરવાની છે. કયા કારણોસર આ બનાવ બન્યો છે, કોણ એની પાછળ છે, હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે, એ લોકોની પણ તપાસ કરવાની છે. આવા સંજોગોની અંદર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે. કયા આરોપીઓના નામ ખાસ નામ તો મોડે બધા નથી, પણ ટોટલ 5 આરોપીઓને પકડેલા છે. એમાંથી એક મહિલા છે.